નમસ્કાર, બીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારમાં વાત કરીએ. હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તેની સાથે સાથે ક્યાંક જૂતા કાંડ પણ ચાલી રહ્યું છે. પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જૂતા કાંડ નહીં પણ તમાચા કાંડ જોવા મળ્યો. હજુ તો ગઈકાલે જીવીએલ નરસિંહા રાવ પર કોઈ એક શખ્સે પત્રકાર પરિષદમાં જૂતું ફેંક્યું તે ઘટના હજુ ભૂલાઈ નથી અને પાટીદાર આંદોલન થકી જાણીતા થયેલા ગામડામાં રહેતો ખેડૂત પણ સમજુ છે, શહેરમાં રહેતા લોકો પણ સમજુ છે. આપણે જોયું અને કમળ માટે મતદાન કરીને આગળ વધ્યા. આજે હું એમ કહેતો હતો કે હું રાજકારણમાં નહીં જાઉં, હું એક પણ ચૂંટણી નહીં લડું. જો હું ચૂંટણી લડું કે કોઈ પક્ષમાં જાઉં તો એને તો બહુ વાત કરી, હું બોલી શકું એવું નથી. શબ્દો એને જ બોલ્યા છે હાર્દિક. પણ કોંગ્રેસમાં ગયા, ચૂંટણી લડવી હતી, એન કેન પ્રકારે ચૂંટણી ન લડી શક્યા. મને તો ઈચ્છા હતી કે જો ચૂંટણી લડે તો કેમ ચૂંટણી લડાય છે એ પણ ખબર પડે. પણ આવા લોકો જે અશાંતિ ફેલાવવા માંગતા હતા, અરાજકતા ફેલાવવા માંગતા હતા, નાની મોટી બધી જ વાતોમાં જ્ઞાતિવાદનું ઝેર રેડતા હતા. પાટીદાર સમાજે પણ એની વાતોમાં ન આવ્યા અને અન્ય સમાજના લોકો પણ અન્ય એમની વાતોમાં ન આવીને સાચા અર્થમાં આ યુવાને આક્રોશ બતાવ્યો છે અને આ બધો જ આક્રોશ એની સામેનો છે. કોંગ્રેસને આ દેખાઈ ગયું છે કે શું સ્થિતિ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આજે ભાજપનો કાર્યકર છે, ભાજપનો આગેવાન છે, ખુદ હાર્દિક પટેલે એવી વાત કરી છે કે ભાજપનું ષડયંત્ર, ભાજપને મારી નાખવા આવે છે એવા શબ્દોનું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ રાજકીય અન્ય નેતૃત્વ હશે, અન્ય પાર્ટી હશે, એના લોકો સાથે ક્યારેય એવો વ્યવહાર નથી કર્યો. હા, કોંગ્રેસના મિત્રો વખતો વખત કરતા હતા. અમારા નેતાઓની સભામાં તમે ઘણું કર્યું છે, તે દી અમે નથી કઈ બોલ્યા. પણ કોણ હતું એ નેતાઓ જે સભાઓમાં તોડવા માટે મતતા હતા? વિધાનસભા વખતે સભાઓમાં બહેનોને ઉશ્કેરીને મોકલતા હતા, ભાઈઓને મોકલતા હતા, યુવાનોને મોકલતા હતા. એ બધું ધીરે ધીરે ગુજરાતની સમજુ પ્રજાને, પાટીદાર સમાજને પણ સમજાણું અને આજે હાર્દિક એકલો છે. આ સ્થિતિ બહાર આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો આમાં ક્યાંય રોલ નથી, કોઈ અમારો કાર્યકર્તા નથી. પટેલ અત્યારે વઢવાણ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, પોલીસ ફરિયાદ કરે એવું લાગે છે. એ એમનો પ્રશ્ન છે, શું કરવું શું નહીં, કાયદાકીય જે કઈ હોય. પણ અમે માનીએ છીએ કે અશાંતિ ફેલાવનારા લોકો, બિનજરૂરી જ્ઞાતિવાદનું ઝેર જરનારા લોકો સામે આખરે આવી સ્થિતિ થાય જ. એટલા માટે કે પાટીદાર સમાજ પણ એમની સાથે નથી રહ્યો અને આજે કોંગ્રેસ ઉછીના નેતા લઈને પ્રચાર કરવા નીકળ્યા છે. આ આરોપને કઈ રીતે જોશો? ધનસુભાઈ એટલું કેવું છે કે ભાજપનું આ ષડયંત્ર છે, મને માર નાખવાનું ભાજપ પ્રયાસ કરી. બિલકુલ નહીં, કોઈ અમારું ષડયંત્ર નથી, કોઈ અમારો કાર્યકર્તા નથી. પણ યુવાનોમાં ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કર્યો હતો હાર્દિકે, એ આજે યુવાનોને સાચી સ્થિતિ સમજાણી છે અને એટલા માટે આમાંથી બહાર આવીને પોતાની વાત રજૂ કરી છે. અને આક્રોશ યુવાનોનો છે કે હાર્દિક એન્ડ કંપનીએ કોંગ્રેસના હાથો બનીને કોંગ્રેસમાં જઈને જે રાજકારણ માટે અનામતમાં રસ નહોતો, સમાજમાં રસ નહોતો, પણ પોતાના હિત માટે અને કોંગ્રેસે હાર્દિકના ખંભે બંદૂક ફોડી હતી, એ બધું જ ખુલ્લે આવી ગયું છે. આજે જોઈ રહ્યા છે. એવી પણ વાત કરી છે ધનસુભાઈ કે 14 પાટીદારોને ભરખી ગયો. જે માણસ માર મારે છે એ માણસનો ઓડિયો અત્યારે આવે છે ટીવીમાં. એમ કે છે કે 14 પાટીદારોને તું ભરખી ગયો. તમે કઈ રીતે જુઓ? ચોક્કસ અનામત આંદોલન વખતે અનેક યુવાનોને ઉશ્કેરીને, ગેરમાર્ગે દોરીને, સમાજના નામે દૂષણ ફેલાવાનું આ ષડયંત્ર જ હાર્દિકનું હતું. એમની સામે જે આજે બધું જ બહાર આવી ગયું છે, ત્યારે સાચા અર્થમાં આંદોલન એમનામાં કોઈને રસ નહોતો. આ લોકોને અનામત આપવાની વાત પણ નહોતી. પોતાના રાજકારણ માટે અને પોતાના મની પાવરને બેલેન્સને વધારે તગડું કરવા માટેની જ આજ રમત હતી. ખુલ્લું થઈ ગયું છે. કોંગ્રેસમાં હાર્દિક ગયા પછી, જ્યારથી હાર્દિક કોંગ્રેસમાં ભેળ્યો, અનેક વાર એના સામે પ્રશ્નાર્થો ઉભા થયા છે કે તમે બોલનારા લોકો આજ કેમ ફરી ગયા છે. પણ હાર્દિક અને કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે આ આજના ચિત્રથી. ચોક્કસ ધનસુભાઈ, હાર્દિકને સાથે આવો બનાવ બને તો પાટીદારોની સહાનુભૂતિ મળે, શું માનો? પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનો અગાઉથી આવા હાર્દિક પ્રયત્ન કરી લીધો, છતાં પણ પાટીદાર સમજુ પ્રજા છે, મહેનતકશ પ્રજા છે અને સમજે છે કે પાટીદારોનું હિત ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભાજપ જ પાટીદારોની ચિંતા કરે છે. અન્ય સમાજની પણ ભાજપ ચિંતા કરી રહ્યું છે. સૌનો સાથ, સૌના વિકાસ સાથે કામ કરતા અમારા નેતા નરેન્દ્ર મોદી છે. ગુજરાતમાં પણ અમારી આ રીતે સરકાર ચાલી રહી છે. ત્યારે સમાજને, કોઈ પણ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ સફળ નથી થયું. એ જ રિઝલ્ટ વિધાનસભાની 6ઠી વાર અમારી જીત બતાવે છે. આ વખતે પણ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનીને રહેશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કમળની
26 માંથી 26 સીટો આવવાની છે. આવા બધા જ પ્રયાસો નાકાબ રહીને ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાથે, વિકાસ સાથે, કમળ સાથે રહેવાની એ એમનો પ્રશ્ન છે. એમને જે કરવું એ કરી શકે છે. પોલીસ તો ફરિયાદ તો જે નોંધાવે તો થતી હોય છે, પણ કાયદો તોડનારા લોકો કાયદાની ભાષા અમને ન સમજાવે. અનેક વાર આ ગુજરાતમાં એમણે કાયદો તોડ્યો છે, છતાં પોલીસે સંયમિત રીતે વર્તી છે. પોલીસે ઉશ્કેરવામાં પણ, ખૂબ પોલીસને ઉશ્કેરવામાં પણ આવા લોકો અનેકવાર પ્રયાસ કર્યો, પણ પોલીસે કાયમ સંયમિત રીતે રાખ્યું છે. જોડાયા છે બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે, અને ભાજપ નેતા ધનસુખ ભંડેરી પણ રાજકોટથી જોડાઈ ગયા છે. દેવશી, સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ, જે ચૂંટણીનો માહોલ છે દેશમાં, અને આ માહોલની વચ્ચે ક્યાંક જૂતાકાંડ અને ક્યાંક તમાચાકાંડ શરૂ થયો હોય તેવું લાગે છે. નરસિંહ રાવ પર ગઈકાલે જૂતું ફેંકવામાં આવ્યું, આજે હાર્દિક પટેલને તમાચો મારવામાં આવ્યો, તો ક્યાંક વંથલીમાં રેશમા પટેલ પર પણ આજે હુમલો થયો હોવાના સમાચાર મળ્યા હતા. સમગ્ર ઘટના અંગે આપનું શું માનવું છે? શું લાગે છે આ પ્રકારની ઘટનાઓ કઈ રીતે ઘટતી હોય છે? ઇલેક્શનની શરૂઆત થઈ ત્યાંથી જે પ્રકારની વાતો આવી, આક્ષેપ પ્રત્યાક્ષેપની ગેમ રમાય, અને જેમ જેમ ઇલેક્શનના દિવસો નજીક આવી ગયા, એટલે કે મતદાનના દિવસો નજીક આવ્યા, તેમ તેમ જે પ્રકારના આક્ષેપ અને પ્રત્યાક્ષેપથી ઉગ્રતાપૂર્વક જે પ્રકારનો માહોલ બન્યો, એના ઉપરથી એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક એવા પ્રકારની ઘટનાઓ બની શકે છે જે આપના સામાન્ય જનમાનસને અસર કરી શકે. સામાન્ય જનમાનસ એકવાર વિચારી શકે કે આ પ્રકારની ચૂંટણી હોય છે, શું આ પ્રકારની નેતાગીરી ઉપર, આ પ્રકારની હદ ઉપર જઈ શકાય છે? આજે પ્રકારની ઘટના બની પણ ચૂકી. હાર્દિક પટેલને તમાચો મારવામાં આવ્યો. હાર્દિક પટેલના તમાચાને લઈને એક પ્રશ્ન હંમેશા થાય છે, હાર્દિક પટેલની વિચારધારા સાથે તમે સમર્થ હો કે ના હો. લોકશાહીની અંદર તમામ વ્યક્તિને પોતાનો અધિકાર છે. પાટીદારના મુદ્દાની વાત કરવામાં આવે તો પાટીદારના 14 યુવાનોની હત્યાનો આરોપ હાર્દિક પટેલ ઉપર લગાવવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં પાટીદાર સમાજ એની સામે પ્રશ્ન માંગી રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક કાયદાકીય ગતિવિધિઓ પણ એક પ્રકારની હોય છે કે તમે એની સામે પ્રશ્ન કરી શકો. પરંતુ જે પ્રકારની ઘટના બની કે હાર્દિકને સ્ટેજ ઉપર જઈને મારવામાં આવ્યો, એ ઘટનાને ક્યારે ભારતીય સંસ્કૃતિની અંદર સ્થાન નથી. પછી પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ વ્યક્તિને તમે વખોડવું પડશે, કારણ કે વિચારધારા છે એ ભારતીય સંસ્કૃતિમાં ક્યારે આ પ્રકારની ઘટનાઓને સ્થાન આપવામાં નથી આવતું. જો પોલિટિકલ પાર્ટીઓ આને ઉગ્રતા ઉપર કહેશે તો પોલિટિકલ પાર્ટીઓની પણ ભૂલ કહેવાશે. અત્યારે જે પ્રકારની વાત ધનસુખભાઈ ભંડેરી હમણાં પ્રેસ કોન્ફરન્સમાં કરી, અત્યારે આપણી સામે પણ ધનસુખભાઈ ભંડેરી બેઠા છે, તો આ સંજોગોમાં ધનસુખભાઈ ભંડેરી કહી શકે છે કે હાર્દિક પટેલજીની સામે લાફો થયો છે, લાફા પ્રકરણ થયું છે, એને વખોડવું જોઈએ. પરંતુ ધનસુખભાઈ શું કહ્યું? ધનસુખભાઈએ કીધું કે કોંગ્રેસની અંદર ગયા છે અને હેલિકોપ્ટરમાં ફરો છો. હેલિકોપ્ટરમાં ફરવાનો દરેકને અધિકાર છે. મોદી પણ હેલિકોપ્ટરમાં ફરી રહ્યા છે. મતલબ એ નથી, મતલબ એ છે કે આવી ઘટનાઓને વખોડવી જોઈએ. ગઈકાલે પણ વીટીવીએ નરસિંહ રાવ ઉપર જે પ્રકારનો જૂતાકાંડ થયું હતું એને વીટીવીએ વખોડ્યું હતું. લોકશાહીની અંદર તમામ પ્રકારના રસ્તા છે, લોકો પાસે પોતાના પ્રશ્નની વાત કરી શકે છે, પણ એક હદથી વધારે જઈ ન શકાય. તરુણ પટેલ જે વ્યક્તિ છે એ ભલે ભાજપ સાથે સંકળાયેલો નથી, તેમ છતાં પણ તરુણ પટેલે કર્યું એ કદાચ ખોટું પણ હોઈ શકે. તરુણ પટેલ પાટીદાર નથી એટલે એનો આક્રોશ છે, એ આક્રોશ પાટીદાર યુવાનોનો આક્રોશ ના પણ હોઈ શકે. પાટીદાર હોત તો માની શકાત એ પ્રકારનો આક્રોશ છે, પરંતુ એ પાટીદાર નથી. એનો મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પોલિટિકલ ઘટનાઓ બની રહી છે. આ પોલિટિકલ ઘટનાઓ સામાન્ય જનમાનસને નુકસાન પહોંચાડી રહી છે. જી બિલકુલ ધનસુખભાઈ, આપની પાસે આવી અમારા બ્યુરો ચીફે જણાવ્યું તે પ્રમાણે આવી ઘટના હંમેશા નિંદનીય કહી શકાય. તે પછી ભાજપના વ્યક્તિ સાથે ઘટે કે કોંગ્રેસના વ્યક્તિ સાથે, આજે હાર્દિક પટેલ સાથે જે થયું છે આ મામલે આપનું શું માનવું છે? આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? તો હાર્દિક પટેલને આજે તમાચો માર્યો છે તરુણ નામના એક વ્યક્તિએ, અને તરુણ મિસ્ત્રી નામનો જે વ્યક્તિ છે તે જાસલપુરનો રહેવાસી છે. જે ઘટના સામે આવી છે તેના કારણે ક્યાંક રાજકીય ગરમાવો આવી ગયો છે અને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થઈ રહ્યા છે. જી ધનસુખભાઈ, આપને ફરી એક વખત પૂછવા માંગીશ, અમારા બ્યુરો ચીફે હાલ જે જણાવ્યું તે પ્રમાણે આવી ઘટના હંમેશા નિંદનીય કહી શકાય. તે પછી ભાજપના વ્યક્તિ સાથે ઘટે કે કોંગ્રેસના વ્યક્તિ સાથે, આજે હાર્દિક પટેલ સાથે જે ઘટ્યું છે, જે ઘટના સામે આવી, આ મામલે આપનું શું માનવું છે? આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? આગળના દિવસોને પણ યાદ કરવા પડશે આપણે, એટલા માટે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે
ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસે પાટલા બારણેથી હાર્દિકને સક્રિય કરીને અનામત આંદોલનના નામે સક્રિય કરીને તમામ ગતિવિધિ કોંગ્રેસના મિત્રો કરતા હતા, કોંગ્રેસ પાર્ટી કરતી હતી. અને અનામતમાં હાર્દિકને કોઈ જ રસ નહોતો, પાટીદાર સમાજમાં પણ રસ નહોતો. પોતાના રાજકારણ માટે, પોતાના બેંકની આવક વધે એ દ્રષ્ટિથી પાસના જ મિત્રોએ કહેલી વાત છે, જે એમનાથી છૂટા પડ્યા પાસમાંથી જ. એમણે કીધું કે હાર્દિકને પૈસામાં રસ છે, એને પોતાના વ્યક્તિગત રાજકીય જીવનમાં જ રસ છે, કોઈ સમાજ સાથે, કોઈ આંદોલન સાથે રસ નથી. અને ત્યારે પણ આંદોલન ચાલનાર તો ત્યારે પણ હાર્દિકે એમ કીધું કે હું કોઈ પાર્ટીમાં નહીં જાઉં, ભાજપમાં નહીં જાઉં ને કોંગ્રેસમાં નહીં જાઉં ને રાજકારણ મારે સાંજ સૂતક નહીં, અને જો જાય તો આવો થાય. એ શબ્દો કીધા હું નથી બોલતો, પણ આજ બધું જ ખુલ્લી પડી ગયું છે. ત્યારે ખૂબ ધમપછાડા કોંગ્રેસે કર્યા, હાર્દિકે કર્યા ભાજપને હરાવવા માટે વિધાનસભામાં. છતાં ગુજરાતની જનતાએ, પાટીદાર સમાજે, બધા સમાજે ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી છઠ્ઠી વાર લાગ લગાડી લોકોના પ્રેમથી. ત્યારે પણ ગુજરાતને અશાંતિ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સભા તોડવાનો આ જ હાર્દિકે પ્રયાસ કર્યો હતો. ત્યાર મારી વાત સાંભળી લ્યો. જી જી ધનસુખભાઈ, એને આપ વખોડો છો કે નહીં? એક જ મુદ્દાનો કાર્યક્રમ, શું આને વખોડી શકાય? આ પ્રકારની ઘટના છે, આ પ્રકારની ઘટના નિંદનીય નથી કે છે? ત્યારે અમારી સભાઓ તોડતા હતા કોંગ્રેસના મિત્રો, અને હાર્દિક અમારી સભા તોડવાના પ્રયાસ કર્યા હતા, છતાં પણ ગુજરાતની જનતાએ અમને મત આપ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં ગયો, ચૂંટણી લડવી તે ન લડી શકે એનો પ્રશ્ન છે. પણ આ રીતે યુવાનોને ગેરમાર્ગે દોરવાનું આ ષડયંત્ર હતું કોંગ્રેસનું અને હાર્દિકનું. પણ યુવાનો, અને હું બહુ પ્રમાણિકતાથી કહું છું કે યુવાનોએ સાચી દિશામાં પોતાની વાત સમજાણી અને આજ બહાર આવી ગયા છે, હાર્દિકમાંથી અને કોંગ્રેસમાંથી, અને એનું ચિત્ર આજે છે સામે. યુવાનોને, અને એમાં અમે સફળ થયા છીએ. ને આ વખતે પણ કોંગ્રેસનો અને હાર્દિકનો પ્રયાસ છે કે નરેન્દ્ર મોદીને રોકવાની વાત બાજુ પર. હાર્દિકે ભાજપના નેતાઓની સભા તોડી, બરોબર છે કે નહીં? એમાં શું તમારું કેવું છે? વિધાનસભાની ચૂંટણી વખતે જે કાગળ મતાવી હતી, ગામડામાં વેરઝેરના રાજકારણ રમાતા, જ્ઞાતિઓને અશાંતિ ફેલાવી હતી, એ બરોબર હતું કે ખોટું હતું? એમાં તમારું શું કેવું છે? મારો સવાલ સીધો છે તમને. આ ઘટનાની અંદર પાર્ટીનું રૂખ શું છે? આવું ના બનવું જોઈએ. એક જ મુદ્દાનો 14 પાટીદાર યુવાનોને મૃતદેહ ઉપર રાજકારણ રમવું એમને બરોબર લાગતું હતું? એનો જવાબ તમારો શું છે? અમારો જવાબ એ હું એમ કહું છું કે આંદોલન વખતે 14 પાટીદાર યુવાનોનું મૃત્યુ થતા હાર્દિકના રાજકારણ માટે, હાર્દિકને મોટો કરવા માટે, હાર્દિકને કોંગ્રેસમાં જવા માટે, એનો સવાલનો જવાબ તમારો શું છે એ મને આપો. પેલા મને સવાલ પૂછતા પહેલા તમે આનો જવાબ આપો. એ વાત બરોબર છે? વીટીવી હંમેશા હાર્દિક કોંગ્રેસમાં નહીં જાય એમ બોલ્યો તો કોંગ્રેસમાં ગયો. કોંગ્રેસના હાર્દિકને પ્રશ્ન કરો, ઉછીનો નેતા બનીને પ્રચાર કરી, એમાં તમારું શું કહેવાનું છે? એનો મારો જવાબ છે તમને. લોકશાહીની અંદર તમામ વ્યક્તિને કોઈ પણ પાર્ટી આંદોલનના નામે પાટીદાર સમાજ 14 યુવાનો મૃત્યુ પામ્યા કોઈ પણ હાર્દિકને કારણે, એનો જવાબ શું તમે આપો ને? હાર્દિક પછી મને શું કામે પૂછો છો? હાર્દિક પટેલ ભાજપમાં જાય કે કોંગ્રેસમાં જાય, પણ નતું જવું એવું કહેતો તો એમાં શું કામે તમે તરફદારી કરો છો? ભાઈ, તરફદારી નથી કરતા. અમે એમ કહી રહ્યા છે કે આજે આવી ઘટના ગઈકાલે નરસિંહ મહારાજ પર જે એટલે જ કહું છું, હાર્દિક પટેલ જે ગુજરાતને અશાંતિ ફેલાવવા માંગતા હતા એમાં સફળ નથી રહ્યા કે આ જૂતાકાંડ ના થવું જોઈએ, સફળ નથી થયા. ગુજરાતની પ્રજા સાણી સમજુ છે, આવા કોઈ જ્ઞાતિવાદી રાજકારણ વેરઝેરમાં નહીં આવે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમરસ ગામની કલ્પના આપી, અને સમરસ ગામની સામે કોંગ્રેસ વિઘટનવાદી જ્ઞાતિ જાતિ વચ્ચે વેરભાવ ફેલાવવા માંગતી હતી. એમાં પણ ગામડાના ખેડૂતો સમરી રહ્યા. ધનસુખભાઈ, અમે આ તમામ ઘટનાઓની નિંદા કરીએ છીએ. ગઈકાલે નરસિંહ રાવ સાથે જે થયું તે ઘટનાની પણ અમે નિંદા કરીએ છીએ. પરંતુ હાર્દિક એમ કહેતો હતો કોંગ્રેસમાં નહીં જાવ, અને આજે કોંગ્રેસના નેતા બની પ્રચાર કરે, એમાં તમારો શું સવાલ છે? અમારો સવાલ તમને કહી દીધો છે. કોઈ પણ પાર્ટી લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષમાં જઈ શકે છે. એ કોંગ્રેસમાં જઈ શકે, એનસીપીમાં જઈ શકે, ભાજપમાં જઈ શકે, જે શિવસેનામાં જઈ શકે, કોઈ પણ જગ્યાએ જઈ શકે.
કોઈ પણ પાર્ટીમાંથી પક્ષ પલટો કરીને બીજી જગ્યાએ જઈ શકે. અમારો સવાલ કોઈને પાર્ટીમાં જવા ન જવા માટે વીટીવી એ તમારો મત હશે. ગુજરાતની પ્રજા સાથે હાર્દિકે છેતરપિંડી કરી છે. વાત કરી કે હું એક પણ પાર્ટીમાં નહીં જાઉં, રાજકારણમાં નહીં આવું. એનો જવાબ શું છે? ધનસુખભાઈ, એક જ મુદ્દા સંપૂર્ણપણે આજે કોંગ્રેસ અને હાર્દિકનું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે. આગળ ચલાવો. ધનસુખભાઈ જવાબ નહીં આપે એ વાત પ્રતિ આક્ષેપો વારંવાર કરી રહ્યા છે. મારું કહેવાનું એવું છે કે આ ઘટના બિલકુલ વખાડવાને લાયક છે. કોઈ પણ વ્યક્તિને પોતાની લોકશાહીમાં પોતાનો વિચાર રજૂ કરવાનો અધિકાર છે અને એને જે તે મંચ ઉપરથી જે થયું છે તે ખોટું થયું છે. બીજી બાબત એ છે કે હાર્દિક પટેલ પાટીદાર સમાજના આગેવાન તરીકે જયારે હતા ત્યારે મંચ ઉપર ક્યારેય આવું થયું નથી. આજે કોંગ્રેસના મંચ ઉપર હોય કે ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપર જયારે આવું થાય છે ત્યારે એકબીજા રાજકીય પક્ષો આનો વિરોધ કરી રહ્યા છે એવું સ્પષ્ટ ફલિત થાય છે. હવે ધનસુખભાઈ કહી રહ્યા છે કે 14 યુવાનોને ગોળી. અરે ધનસુખભાઈ, તમારી સરકારને પૂછો કે ઓર્ડર કોણે આપ્યો હતો? તમે એ નથી કરતા. આજે મને દુઃખ એ થાય છે કે પાટીદાર તરીકે ધનસુખભાઈ ભંડેરી એ બાબત નથી પૂછી રહ્યા કે ભારતીય જનતા પાર્ટીની ચાલુ સરકારમાં 14 યુવાનો નહીં પણ 9 યુવાનોને ગોળીએ દીધા એનો પણ તમને તમારી પાસે રિપોર્ટ નથી અને તમે બધા દોષના ટોપલા હાર્દિક ઉપર ધોઈ રહ્યા છો. બીજી બાબત એ છે ધનસુખભાઈ, ગઈકાલે જે થયું છે નસીરાવ ઉપર એ પણ આજે નિંદાને લાયક છે. કારણ કે દરેક વ્યક્તિને ચાહે કોઈ પણ રાજકીય પક્ષમાં હોય પોતપોતાની વાત રજૂ કરી શકે છે અને જાહેરમાં આવી રીતે વ્યક્તિગત હુમલો કરવો, વ્યક્તિગત વિરોધ કરવો એ બિલકુલ વાત વ્યાજબી નથી. લોકોએ મત કોને આપવા એ લોકો નક્કી કરતા હોય છે. ધનસુખભાઈ, પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે, રાષ્ટ્રવાદમાં માને છે. રાષ્ટ્રવાદ સર્વોપરી, પછી પાર્ટી ને પછી વ્યક્તિ, આમાં માને છે. અમે ક્યારેય કોઈ આવી ઘટનાઓને પ્રોત્સાહન નથી આપતા. અમારી સભાઓ તોડવાનો પ્રયાસ કોંગ્રેસે અને હાર્દિકે કર્યો હતો એના પણ સવાલો અમે પૂછી શકીએ છીએ. પણ યુવાન પોતાનો આક્રોશ, યુવાનોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ હાર્દિક કરતા હતા, પાસમાંથી નીકળેલા લોકોએ જ કીધેલું છે હાર્દિક સામે. અરે પણ પાસમાંથી જે લોકોએ કીધું છે, પાસના લોકોએ ધનસુખભાઈ ઘણા બધા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા છે. એનો જવાબ નથી આપતા. એક પણ પાર્ટીમાં નહીં જાવ તો આજે કોંગ્રેસ વતી શું કામે વાત કરી? એ ભાજપમાં જ આવી જાય. એનો એટલા માટે ધનસુખભાઈ, હાર્દિક પટેલ આજે ભાજપમાં હોત તો તમે શું ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ રેશમા પટેલ, વરુણ પટેલ બધા ભાજપમાં આવ્યા છે તો તમે શું કામ સ્વીકારો છો? એ પણ તમારો વિરોધ કરતા હતા. એ પણ એમ કહેતા હતા કે અમે રાજકીય પાર્ટી નહીં જોઈન કરીએ. તમે શું કામ આજે ભારતીય જનતા પાર્ટીમાં આવેલા લોકોને તમે આજે ગંગામાં પવિત્ર થઈ ગયા હોય એવી વાત કરી રહ્યા છો? વરુણ પટેલ, રેશમા પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, આ તમામ એ લોકો છે કે જેને ભારતીય જનતા પાર્ટીની સામે અને કીધેલું હતું કે અમે ક્યારે રાજકીય પક્ષો જોઈન નહીં કરીએ. આજે હાર્દિક પટેલે જયારે આંદોલન વડાપ્રધાન છે, મેં કીધું કે હું પણ નારાજ છું. વધારે બહુમતી તમારી સરકાર બની છે. તમારી વાતમાં વચ્ચે નથી બોલ્યો. ભાજપના નેતાઓ માટે જે હાર્દિક વાત કરી રહ્યો બરોબર છે. તમારી વચમાં વચ્ચે બોલ્યો, તમે રજૂ કરજો. એમને અધિકાર છે બધો બોલવાનો. હું એ જ કહું છું તમને કુંવરજી બાવળિયા ભાજપમાં આવે તો પવિત્ર. તમે હમણાં બોલ્યા છો મારી વાતમાં ભાઈ. હા, હું નથી બોલ્યો વચ્ચે તમારી વાત. તમારી વાત મેં પૂરી સાંભળી છે. પછી મને અહીંથી કહેવામાં આવ્યું ત્યારે હું બોલ્યો છું. મારો એક જ સવાલ છે કે હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કરી છે અને એની નારાજગી પાટીદાર સમાજને હોઈ શકે, હું મને પણ છે. એનાથી મારી બાવળિયાએ એમ કીધું કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ છે. મને પણ નારાજગી છે કે કોઈ પણ રાજકીય પક્ષ કોંગ્રેસ ભાંગેલી છે, જૂથોમાં વેચાયેલી છે અને મારે સમાજ સેવા કરવી છે, મારા વિસ્તારની સેવા કરવી છે, એટલે કુંવરજીભાઈ ભાજપમાં આવ્યા છે. તમને દુખે છે શું કામે કુંવરજીભાઈ ભાજપમાં આવ્યા? એમાં ભાઈ મને કુંવરજીભાઈ ભાજપમાં આવે કે ભાઈ બિમલ શાહ કોંગ્રેસમાં છે એનાથી નથી દુખતું. હું એ જ કહી રહ્યો છું કે લોકશાહીમાં તમામ લોકોને પોતપોતાના રાજકીય એજન્ડાઓ, પોતાના વિચારો રજૂ કરવાના અથવા પાર્ટી જોઈન કરવાના અધિકારો છે. પરંતુ હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કરી છે. ધનસુખભાઈ, દિનેશભાઈની વાત એવી છે કે જો હાર્દિક ભાજપમાં જોડાયો હોત અને તેની સાથે આ ઘટના બની હોત તો આપ આ ઘટનાને કઈ રીતે જોશો? અને ભાજપમાં જોડાયો તો તમે શું ગણત? હાર્દિક પટેલ ઘટના પછીની વાત છે. હાર્દિક પટેલ ભાજપમાં આવ્યો હોત તો તમે એને યુવા નેતા તરીકે પ્રમોટ કરત અથવા ના પાડી દેત કે ના અમારે આ લોકોની જરૂર જ નથી. તો રેશમા પટેલ, વરુણ પટેલ, કેતન પટેલ, ચિરાગ પટેલ તમામ લોકો આંદોલનમાંથી એકવાર ભારતીય જનતા પાર્ટીની સામે, અને એ લોકોના પણ વચનો હતા
કે અમે ક્યારેય રાજકીય પક્ષોમાં જોડાઈશું નહીં. એ લોકો આજે રાજકીય પક્ષો ભાજપમાં જોડાઈ ગયા છે, તો એના વિશે તમારો શું અભિપ્રાય છે? ધનસુખભાઈ, આ એક સિમ્પલી સવાલ છે, આ કોઈ વિરોધનો સવાલ નથી. ધનસુખભાઈ, નરેન્દ્રભાઈ દેશના સર્વસ્વીકૃત રીતે લોકોના મતથી વડાપ્રધાન તરીકે જીત્યા છે, એને ગાળો દેવાનો કોંગ્રેસના મિત્રોનો કયો અધિકાર છે? મારો સવાલ તો ધનસુખભાઈ, હું એ કહી રહ્યો છું, અધિકાર નથી. ધનસુખભાઈ, હું એ વાત કરું છું કે આ વરુણ પટેલ, આ રેશમા પટેલ, આ કેતન પટેલ, ચિરાગ પટેલે ભારતીય જનતા પાર્ટીને બેફામ શબ્દો કીધા છે. અમે ક્યારે તો તમે નેતા માટે વાત નથી કરી. અમે ક્યારેય વાત નથી કરી. અમે ક્યારેય કોંગ્રેસના નેતાઓ માટે એવી રીતે વાત નથી કરી. હું તમારી વાત ક્યારેય નથી કરી. હું કોંગ્રેસની પણ વાત નથી કરતો. દિનેશભાઈનું એવું કહેવું છે કે જે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા વખતે ભાજપમાં ભાજપના નેતાઓને ગાળો દે એ બરોબર છે? હું એ જ કહું છું, એ લોકો આજે તમારી પાર્ટીમાં છે. ધનસુખભાઈ, ત્યાં હું તમને સવાલ એ જ કરી રહ્યો છું. દિનેશભાઈ અટકાવવા માંગીશ. ધનસુખભાઈ, આપને પણ અટકાવવા માંગીશ. આ ચર્ચાને આપણે આગળ વધારીશું. જે રીતે ચર્ચા થઈ રહી છે, તમાચા કાંડ અને જૂતા કાંડ હવે ચૂંટણીના માહોલમાં જે સામે આવી રહ્યા છે, આવી ઘટનાને વીટીવી પણ નિંદનીય ગણે છે. આ મુદ્દા પર આપણે આગળ ચર્ચા કરીશું રોકાયેલ બ્રેક માટે. ચર્ચામાં અમારા સંવાદદાતા દીપક સોલંકીની સાથે વરુણ પટેલ પણ જોડાયા છે. વરુણભાઈ, આપનું સ્વાગત છે વીટીવીમાં. સીધો જ સવાલ આપને પૂછવા માંગીશ. હાર્દિક પટેલ સાથે આજે જે થયું છે, જે ઘટના ઘટી છે, આ ઘટનાને સૌથી પહેલા જાણવા એ માંગીશું કે આપનું શું માનવું છે આ ઘટનાને લઈ? ઘટનાને કઈ રીતે જુઓ છો? તો પહેલા તો ગુજરાતની રાજનીતિમાં હું ક્યાંય પણ આવી ઘટનાને આવકારતો નથી. આ ઘટનાને વખોડું. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ત્યાં આવા પ્રકારના વિરોધો ના થવા જોઈએ. ચાહે કોઈ પણ વ્યક્તિની વાત હોય, હાર્દિકની વાત હોય, રેશમાબેનની વાત હોય કે કોઈની પણ હોય, આ પ્રકારના વિરોધો ના થવા જોઈએ. પણ સાથે સાથે કોંગ્રેસ પાર્ટીએ પણ આત્મમંથન ચિંતન કરવાની જરૂર છે કે ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના નેતાઓ માટે અને કોંગ્રેસ પાર્ટી માટે પ્રજાનો વિરોધ વધતો જઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસનું ક્યાંય ગુજરાતમાં અસ્તિત્વ રહે એવું મને આ વિરોધ ઉપરથી લાગી રહ્યું નથી. ચૂંટણી ટાણે જ આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો, રેશમા સામે પણ હુમલો થયો હતો ને આ રીતે હુમલો થવો કેટલું યોગ્ય? કોઈ પણ રીતે યોગ્ય નથી. લોકશાહી તે બધા પોતાનો વિચાર રજૂ કરી શકે છે, એમાં કોઈ પ્રશ્ન નથી ને. એ વિચાર રજૂ કરવાનો અધિકાર કોઈ પડાવવો ના જોઈએ. એટલે લોકશાહીનો અધિકાર છે ને આ હુમલાને હું કોઈ પણ સંજોગોમાં હું એને વખોડું છું, એની કડકમાં કડક શબ્દોમાં નિંદા કરું છું. અને હાર્દિક હોય કે રેશમાબેન હોય, બધા પ્રત્યે મારી લાગણી છે. જ્યારે એમની સાથે આવી ઘટના થતી હોય તો મારી 100% એમના પ્રત્યે લાગણી છે. હુમલાને હાર્દિક દ્વારા સીધો જ ભાજપ સાથે જોડવામાં આવ્યો ને તેનું કહેવું છે કે ભાજપ દ્વારા હુમલો તેના પર કરવામાં આવ્યો છે કારણ કે તે કોંગ્રેસ માટે પૂરજોશમાં પ્રચાર કરી રહ્યો છે. અરે ભાઈ, જો એમાં હાર્દિક જોડે લાગણી છે, હુમલો થયો એટલે, બાકી એ કેટલી હદે જુઠ્ઠો માણસ છે એ આખા ગુજરાતે જોયું. એ પોતે 6 મહિના પહેલા એમ કહે છે કે હું ભાજપ કોંગ્રેસમાં જવાનું નથી, હું વોટ માંગવાનું નથી, ગુજરાતની રાજનીતિમાં જુઠ્ઠા માણસો ચાલે, હું જુઠ્ઠો નથી એટલે હું નહીં ચાલું, હું વોટ માંગવા ના આપતા. ને એને 6 મહિના પછી પાર્ટીમાં જોડાય છે, એ પાર્ટી માટે વોટ માંગે છે. એટલે એનું રાજનીતિનું કોઈ સ્તર નથી, એના શબ્દોની કોઈ કિંમત નથી લોકોની નજરમાં. એના શબ્દોની કિંમત, એના ચરિત્રની કિંમત, એના વાણી વર્તનની કિંમત ગુજરાતની પ્રજા સામે ખુલ્લી પડી ગઈ છે. ગુજરાતની પ્રજાએ નકારેલો ચહેરો છે અને ગમે તે બોલે, ગમે તે બોલે, ભાજપને કઈ બોલશે એટલે ભાજપના 2 વોટ વધારે દરેક શબ્દ. એટલે આપ માનો છો કે જે રીતે તે 6 મહિના બાદ કોંગ્રેસમાં જોડાયો જેના કારણે આ હુમલો થયો હોય, કારણ કે સમાજમાં એક નારાજગી છે? 100% સમાજમાં નારાજગી છે ને સમાજ કોંગ્રેસ પાર્ટીને ક્યાંય સ્વીકારવા તૈયાર નથી, હાર્દિક પટેલને ક્યાંય સ્વીકારવા તૈયાર નથી. એના કારણે હુમલો થયો. પણ મેં કીધું કે હું રાજનીતિ, હું સ્ટાન્ડર્ડ રાજનીતિ કરવા વાળો માણસ છું, હું નીચે જઈને રાજનીતિ નહીં કરું. એટલે હું આમલાના પરિપ્રેક્ષમાં બહુ કહેવા નથી માંગતો. પણ એમને બધાને રોજ ઉઠીને અને ભાઈ તમારા લખણે તમને માર પડે છે તોય તમે ભાજપનું એમાં નામ લો તો તમારી સભા, કોંગ્રેસની સભામાં કોંગ્રેસના કાર્યકરો હોય, કોંગ્રેસના મતદારો હોય, ભાજપના મતદારો ના હોય. કોંગ્રેસની સભામાં કોંગ્રેસના માણસો હોય. કોંગ્રેસના માણસો તમારી ઉપર હુમલો કરી રહ્યા છે ને આખી કોંગ્રેસ જાણ કે ભાજપની સભામાં આવ્યા હોય ને એવી રીતે વાહિયાત વાતો કરી રહી છે. કોંગ્રેસે આવા સસ્તા પ્રકારની પ્રસિદ્ધિ, સસ્તા પ્રકારની રાજનીતિ માટેના
આ બધા ધંધા બંધ કરી દેવા જોઈએ, નથી દિવસે ને દિવસે કોંગ્રેસનું અસ્તિત્વ સાવ ખતમ થઈ જશે. દીપક, આપણે વરુણભાઈને પૂછવા માંગીશું. વરુણભાઈ, સીધો આક્ષેપ એ કર્યો કે હાર્દિક પટેલ એવું કહેતો હતો કે હું કોઈ જ પાર્ટીમાં નથી જોડાવાનો. જે સમયે વરુણ પટેલ પાટીદાર આંદોલન સાથે જોડાયા હતા તેમણે ત્યારે પણ આ જ નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા. સીધો આક્ષેપ હાર્દિક પટેલ પર જે વરુણ પટેલ કરી રહ્યા છે, તો શું કોંગ્રેસમાં જોડાવાના કારણે આ પ્રકારની ઘટના ઘટી હોઈ શકે કે પછી બોલ્યા પછી પાર્ટીમાં જોડાઈ ગયા? કોંગ્રેસમાં જોડાયા, આપ પણ પહેલા પાટીદાર સાથે જોડાયેલા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા, ત્યારે પણ આક્ષેપો થયા હતા અને હાર્દિક હવે કોંગ્રેસમાં જોડાયો તેના કારણે હુમલો થયો, તે ઘટનાને કેવી રીતે જુઓ છો આપ? જો નો ડાઉટ આંદોલનમાંથી જ્યારે તમે રાજનીતિમાં જાઓ કે કંઈ થવું તો થોડો ઘણો વિરોધ વંટોળ બધાએ સહન કરવાનો આવે, ચાહે મારી વાત હોય કે હાર્દિકની વાત હોય. પણ હાર્દિકના શબ્દોની કોઈ કિંમત નથી રહી. પ્રજાને ખબર પડી ગઈ કે આ જુઠ્ઠો ચરિત્ર વિહીન ચહેરો છે, એના કારણે અને કોંગ્રેસ પાર્ટીમાં એ સ્વીકાર્ય નથી. અને કોંગ્રેસ પાર્ટીને બિચારીને કેવા દુઃખના દાડા આવ્યા છે, નેતાઓ ઇમ્પોર્ટ કરવા પડે છે. એના વર્ષોથી બેઠેલા કાર્યકરો છે ને ભાઈ હવામાં ફરે છે. ભાઈ હવામાં જ ફરવું જોઈએ, જમીન ઉપર આવશે તો કોંગ્રેસના કાર્યકરો દ્વારા, કોંગ્રેસના વોટરો દ્વારા એને આવો વિરોધ સહન કરવો પડશે. એટલે માનો છો કે અત્યારે જે હાર્દિક છે તે હવામાં હોય અને તેના જ કારણે જે નારાજગી, લોકોની નારાજગી તેની સામે આવી છે? અરે ખાલી લોકોની નહીં, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની નારાજગી છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓની પણ નારાજગી છે. અને તમે જુઓ આ તો બધું લોકસભા સુધી છે. લોકસભા પછી તમે જુઓ શું દશા થાય છે નેતાની, શું બધા ખેલ આવે છે. જી જી દીપક, આપણી સાથે વરુણભાઈ જોડાયેલા છે. વરુણભાઈ, શું કહેવું? માફ કરશો દિનેશભાઈ, શું કહેવું છે? પાટીદાર સમાજ જે છે, દિનેશભાઈ, જો મેં કીધું એમ કે આ એક બહુ હલકી કક્ષાનો હુમલો કહી શકાય અને નીચલા સ્તરે રાજનીતિ કહી શકાય. પરંતુ એક વાત આજે મીડિયા માધ્યમથી લોકોને કહેવા એ પણ માંગુ છું કે સમાજની જ્યારે વાત હતી ત્યારે સમાજના લોકો જ્યારે સાથે જોડાયેલા હતા, જ્યારે સમાજ માટે વાત થતી હતી ત્યારે કોઈ પણ સમાજના લોકો હોય કે કોઈ પણ રાજકીય પક્ષોની તાકાત નહોતી કે અમારે વિરોધ કરી શકે. અમારા સ્ટેજ ઉપર આવીને ક્યારે આવો હુમલો થવાના પ્રયાસો પણ થયા નથી. પરંતુ આજે જે વાત વરુણભાઈ કરી રહ્યા છે કે ભાઈ આ હલકા પક્ષની રાજનીતિ, હવે જે સોશિયલ મીડિયા દ્વારા અને જે મીડિયા દ્વારા જાણવા મળી રહ્યું છે કે તરુણ મિસ્ત્રી છે તે ભારતીય જનતા પાર્ટીનો એક સંગઠન મંત્રી છે, આવું સોશિયલ મીડિયામાં જાણવા મળી રહ્યું છે. હું એની હકીકત જાણતો નથી, પરંતુ આવી રીતે કોંગ્રેસના મંચ ઉપર જઈને આ કરવું એ બિલકુલ ગેરવ્યાજબી છે. તમારો વિરોધ હોય, તમારી વ્યક્તિગત મતભેદો હોઈ શકે, એ મતભેદો તમને ના ગમે તો તમે મત ના આપશો અને તમે એનો પ્રચાર ના કરશો, પરંતુ આવી રીતે હલકી કક્ષાની વિરોધ કરવો તે બિલકુલ વ્યાજબી નથી. દીપક, જે રીતે દિનેશભાઈનું ક્યાંક કહેવું છે કે જે વ્યક્તિ છે તે સોશિયલ મીડિયા તરફથી તેમને જે જાણવા મળ્યું છે ક્યાંક ભાજપ સાથે જોડાયેલો છે, વરુણભાઈ પાસે આનો તો જવાબ માંગીશું. ચોક્કસથી વરુણ પટેલ પાસે જાણવાનો પ્રયાસ કરીશું. સમગ્ર મામલે જે તરુણ ગજ્જર નામનો વ્યક્તિ જે છે તેનો લાફો મારવામાં હાથ સામે આવી રહ્યો છે ને જે હાર્દિક પટેલ તથા જે એને સાથીદારો છે તેમનું કહેવું છે કે તે ભાજપ સાથે જોડાયેલો છે. ભાઈ તમારી સભામાં ભાજપનો કાર્યકર ક્યાંથી હોય? ખાલી ખોટી વાહિયાત વાતો બંધ કરી દે. કોંગ્રેસ સ્વીકારી લે ભાઈ એના કાર્યકરો એના નેતાને મારે, એટલે આવી વાહિયાત વાતો ના કરે. ગુજરાતની પ્રજા પરિપક્વ પ્રજા છે, ગુજરાતની પ્રજા સમજુ પ્રજા છે. તમારા કોઈ જુઠ્ઠાણામાં આવવાની નથી. તમારો વિરોધ તમારી પાર્ટીના કાર્યકરો કરે છે, એમાંય તમે ભાજપનું નામ આપો છો વિરોધ વંટોળમાં, એ વાત સંપૂર્ણપણે આ ખોટી વાત કરી રહ્યા છે. અને ખોટી વાત મેં તમને કીધું કે હું નીચલી કક્ષાની રાજનીતિ નહીં કરું એટલે હું બહુ કહેવા નથી માંગતો. બાકી હું કરવા બેહું તો આ બધાનો ગુરુ છું, પણ મારે કરવું નથી, એટલે માપમાં રહે તો સારું. જી ચોક્કસથી મનીષા, જે રીતે વરુણ પટેલનું કહેવું છે કે નીચી કક્ષાની રાજનીતિ નથી કરવા માંગતા, પરંતુ તે તમામ જે હાર્દિક પટેલ જે અન્ય લોકો છે તેમના ગુરુ છે અને તે કરી શકે છે, પરંતુ તે આ પ્રકારની વાતને વખોડે છે કે જે ભાજપના જે તરુણ ગજ્જર છે તે વાતને પણ વખોડી રહ્યા છે. જી મનીષા, કહેવા માંગુ છું વરુણભાઈ કહ્યું છે કે હું આ બધાનો ગુરુ છું અને હું કંઈ પણ કરી શકું છું, પરંતુ મારે નથી કરવું. ના, વરુણભાઈ જે કહી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તા તરીકે કહી રહ્યા છે. અમે બધા સાથી મિત્રો હતા. ભૂતકાળમાં હાર્દિક પટેલ, વરુણભાઈ બધામાં એક મંચ ઉપરથી જયારે સમાજના કામ માટે લડ્યા છીએ, ત્યારે આજે ઇન્ટરનલી કોઈ વાતનો વિવાદ કરવાની જરૂરિયાત નથી. મુદ્દો છે મંચ ઉપરથી વિરોધ થવો, પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો વિરોધ થયો હોય, પ્રેસ કોન્ફરન્સમાં કાલે જૂતું ફેંકાયો છે, તે તમામ વાતો છે તે વખોડવાને લાયક છે. કારણ કે લોકશાહી છે ને લોકશાહીના પર્વમાં
જ્યારે મતદાન ચૂંટણી આવતી હોય છે ત્યારે ચૂંટણીમાં દરેક લોકો પોતપોતાનો મત અને પોતાની વાત મૂકતા હોય છે. ત્યારે જે આજે હાર્દિક પટેલ પોતાની વાત મૂકી રહ્યો છે ત્યારે આવી રીતે સ્ટેજ ઉપર જઈને જે કૃત્ય કરવામાં આવ્યું છે તે બિલકુલ વ્યાજબી નથી. દિનેશભાઈ, પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે, જે જૂતું ફેંકવામાં ગઈકાલે આવ્યું હતું, આજે લાફો મારવામાં આવ્યો છે, પરંતુ હાર્દિક સાથે આજે જે ઘટના બની તે ઘટનાને લઈ આપનું શું કહેવું? જો હાર્દિક પહેલા કોઈ પણ પાર્ટીમાં જોડાવાની ના પાડતો હતો, ચૂંટણી લડવાની ના પાડતો હતો, ચૂંટણી માટે પણ તેમણે પ્રયાસ કરી લીધા, તે કોંગ્રેસમાં પણ જોડાઈ ગયો, ક્યાંક પાટીદાર સમાજની પણ હાર્દિક પ્રત્યે જે નારાજગી છે, આ સમગ્ર જે નારાજગી છે, જે રોષ છે, અને તે વચ્ચે હાર્દિક સાથે આવી ઘટના બનવી. તો મેં આજથી 1 વર્ષ પહેલા અને 1.5 વર્ષ પહેલા અને વારંવાર હું કહેતો આવ્યો છું કે જે લોકોએ સામાજિક રાજનીતિમાંથી ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હોય કે કોંગ્રેસ જોઈન્ટ કરી હોય, તે એક પ્રકારનો સમાજ સાથે દગો થયો છે અને સમાજ સાથે જ્યાં સુધી પ્રશ્ન પૂરા ના થાય. આજે અલ્પેશ કથિરિયા જેલમાં છે. અલ્પેશ કથિરિયા જેવા યુવાનોની આજે પોલીસ કેસો ખેંચવાના બાકી છે. અમારા શહીદ પરિવારોને નોકરી નથી મળી, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાવાવાળા લોકો કે કોંગ્રેસના સમર્થન કરવાવાળા લોકોએ આ વસ્તુ પહેલા વિચારવી જોઈએ કે જે એને સમાજે સમર્થન આપ્યું હતું અને જે સમાજે હોદ્દો આપ્યો છે, જે સમાજે એને માનપાન આપ્યું હતું, તે વસ્તુ સાથે કંઈક ને કંઈક દગો થઈ રહ્યો છે. એટલા માટે મેં પહેલા પણ વિરોધ કરેલો કે હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન્ટ કરવાની, કારણ કે અમે જાહેર મંચ ઉપરથી કીધેલું હતું કે જ્યાં સુધી સમાજના પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ રાજકીય પક્ષો માટે મત નહીં માંગીએ અથવા અમે રાજકીય પક્ષોમાં જોડાઈશું નહીં. એ તમામ લોકોને લાગુ પડે છે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હોય કે કોંગ્રેસ જોઈન્ટ કરી હોય. મુખ્ય વાત એ છે કે આજે હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન્ટ કરી છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે. એટલે હવે એને કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી લીધું છે કે ભાઈ હું સમાજ મારે માટે છે, પરંતુ સમાજ સિવાયના લોકો સાથે હું એટલે કે હું રાજનીતિ કરીને કોંગ્રેસમાં જોડાવા માંગુ છું. તો આજે એક વસ્તુ ફલીભૂત થાય છે કે જ્યારે વરુણ પટેલ, રેશમા પટેલ અને જે અન્ય લોકોએ પણ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હતી ત્યારે પણ ઘણા લોકોએ કોંગ્રેસ જોઈન્ટ કરી હતી. તો એ ત્યારનો સમય ઉચિત સમય નિર્ણય હતો કે નહોતો, પરંતુ હજી જ્યાં સુધી અલ્પેશ કથિરિયા જેલમાં છે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષનું સમર્થન કરવું એ વાત બિલકુલ વ્યાજબી નથી. પરંતુ હવે પછીનો એવો સમય આવશે ચૂંટણી પછીના ટાઈમમાં કે અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં એક પાટીદાર આંદોલન સમિતિનું નવું સંગઠન બનાવવામાં આવે અને જે લોકો સમાજ સાથે રહ્યા છે, જે લોકોએ સમાજ માટે પોતાનો ભોગ આપ્યો છે, તેને આ સમિતિમાં લેવામાં આવે અને સમિતિ સમાજનું કાર્ય કરે. હવે હાર્દિકભાઈ તો કોંગ્રેસના હોદ્દેદાર તરીકે એને સ્ટાર પ્રચારકમાંની યાદીમાં નિમણૂક થઈ ગઈ છે, એટલે હવે તો એને રાજકીય પક્ષો સિવાયની કોઈ વાત કરવાનો અધિકાર નથી ને રાજકીય પક્ષોનો જ એને પ્રચાર કરવો પડશે. જી બિલકુલ. દીપક, આપણે વરુણભાઈને સીધો સવાલ એ પૂછવા માંગીશું, જે રીતે દિનેશભાઈ જણાવ્યું કે જ્યારે આ તમામ લોકો પાટીદાર આંદોલન સાથે જોડાયેલા હતા અને પાટીદારો અને જ્યારે સંબોધન કરતી વખતે તેમના મંચ પર ક્યારે આવી ઘટના નહોતી ઘટી, આજે રેશમા પટેલ પર પણ હુમલો થયો અને હાર્દિક પટેલ પર પણ હુમલો થયો છે, તો આ સમગ્ર મામલે વરુણ પટેલનું શું માનવું છે? કામ કર્યું, પાસના અનેક કાર્યક્રમો થયા, મંચ થયા, ત્યારે આ પ્રકારનો કોઈ હુમલો ન થયો અને હવે જ્યારે રાજકીય પક્ષ સાથે જોડાયા અને હુમલો, આપ કઈ રીતે જુઓ છો? દિનેશભાઈનું કેવું છે કે અલ્પેશ કથિરિયા હજુ જેલ મુક્ત નથી થયા અને સીધા કોંગ્રેસની અંદર જોડાયા ક્યાંક ને ક્યાંક સમાજ સાથે, આપ કઈ રીતે જુઓ છો? 100% કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. કોંગ્રેસ પાર્ટીનો ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ છે. કોંગ્રેસ પાર્ટીને ગુજરાત સમાજ સ્વીકારતો નથી અને એના કારણે જ આ સંપૂર્ણ વિરોધ થઈ રહ્યો છે. અને મેં તમને પહેલા કીધું, હું ફરીથી કહું છું, કોંગ્રેસ પાર્ટી અને એના હવામાં ઉઠતા નેતાઓએ આત્મમંથન અને ચિંતન કરવાની જરૂર છે કે ગુજરાતની પ્રજાનો આટલો વિરોધ અને આ બધું શેના માટે, એવા આપણે શું કામો કર્યા કે જેના કારણે આપણો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, આપણો પ્રચાર નથી કરી શકતા. એટલે એ આ કોંગ્રેસ પાર્ટીનો પોતાનો પ્રશ્ન છે. પણ મેં હું ફરી એકવાર અને છેલ્લી વાર હું કહી દઉં છું કે ગુજરાતની રાજનીતિમાં આવા વિરોધ હોવા ના જોઈએ. હું સખત શબ્દોમાં વખેડું છું. જે બિલકુલ વરુણભાઈ અને દિનેશભાઈ જોડાયેલા રહેશો તો ચર્ચા કરી રહ્યા છીએ કે જે રીતે આજે હાર્દિકને તમાચો મારવામાં આવ્યો અને બીજી તરફ ક્યાંક રેશમા પટેલ પર પણ આજે વંથલીમાં હુમલો થયો છે. જોકે વીટીવી આવી કોઈ જ ઘટનાને સમર્થન નથી આપતું, ક્યાંક નિંદા કરીએ છીએ અમે કે આવી ઘટના ન ઘટવી જોઈએ, પરંતુ આજે જે ઘટના ઘટી છે શા માટે ઘટી અને કોના દ્વારા આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો, આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આ ચર્ચાને આગળ વધારીશું. રોકાઈએ એક બ્રેક. સુરેન્દ્રનગરમાં જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર માટે સભા સંબોધી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ આવે છે અને હાર્દિક પટેલને તમાચો ઝીકી દે છે. કોણ છે આ વ્યક્તિ, શા કારણથી એણે આ બનાવને અંજામ આપ્યો, એ દરેક પ્રશ્નો છે. આ સમગ્ર મામલે આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે વરુણ પટેલ, દિનેશ બાંભડિયા જોડાયા છે અને લલિત કગતરા પણ જોડાયેલા છે. દિનેશભાઈ, એક વખત ફરી તમારી પાસે આવવા માંગીશું. હાર્દિક પટેલને આ તમાચો ઝીકનાર વ્યક્તિ
એ પોતે કયા કારણથી તમાચો ઝીકે છે એક સૌથી મોટો સવાલ છે. કેવી રીતે જોઈ શકાય હાર્દિક પટેલને તમાચો પડ્યો? તમે અગાઉ પણ કહ્યું હતું કે હાર્દિક પટેલે પાટીદાર સમાજને છોડી અને કોંગ્રેસની રાજનીતિ શરૂ કરી, તેનું એ કદાચ પરિણામ છે. તો આજે સવારમાં જ્યારે બનાવ બન્યો ત્યારે મેં એવું જાણ્યું કે પાટીદાર સમાજના કોઈ યુવાને ઝાપટ મારી છે, પરંતુ પછી જાણવા મળ્યું કે આ તો કોઈ તરુણ ગજ્જર કરીને વ્યક્તિએ ઝાપટ મારી છે અને મંચ ઉપરથી એટલે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારે આજે આ એક આવો હુમલો કર્યો છે. આ બિલકુલ બખડવા લાયક પ્રસંગ છે. અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે નસીરામ ઉપર જ્યારે જૂતું ફેંકાયું ત્યારે પણ અમે કીધું હતું કે આ ખોટી વસ્તુ થઈ રહી છે. આજે લોકશાહીમાં તમામ લોકોને પોતાનો વાત અને પોતાનો વિચાર રજૂ કરવાની છે. તમારે વ્યક્તિગત વિચાર મતભેદો હોઈ શકે, તમે એની સાથે રાજકીય કે અથવા તમે એની સામે પ્રચાર પણ કરી શકો, પરંતુ આવી રીતે હુમલો કરવો તે બિલકુલ ગેરવ્યાજબી છે. અને આજે જે વસ્તુ બની છે, હું પાટીદાર સમાજનો રોષ એ એક વસ્તુ જુદી છે અને આજે જે મંચ ઉપર જે વસ્તુ બની છે એ વસ્તુ જુદી છે. હું પોતે સ્વીકારું છું કે કોંગ્રેસમાં જવાથી હાર્દિક પટેલનો એક પાટીદાર સમાજની નારાજગી ઊભી થઈ છે. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં લોકો ગયા ત્યારે પણ નારાજગી ઊભી થઈ હતી, કારણ કે એક સામાજિક લડતમાં જે લોકોએ રાજકીય સ્ટેન્ડો લીધા, ભારતીય જનતા પાર્ટીમાં લીધા, ચાહે કોઈ કોંગ્રેસમાં લીધા, ચાહે કોઈ એનસીપીમાં લીધા, ત્યારે લોકોનો આક્રોશ હતો. પણ આવી રીતે આક્રોશ આજે મંચ ઉપર જાહેર કરવામાં, હવે આની પરિસ્થિતિ એવી ઊભી થાય, કારણ કે લોકશાહીમાં દરેક વ્યક્તિઓ પોતપોતાના મતો માંગવા માટેથી પ્રજા વચ્ચે જતા હોય છે. જો આવા જ કૃત્યો કરવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટી પણ આનો ભોગ બનવો પડશે અને દરેક રાજકીય પક્ષોએ આનો ભોગ બનવું પડશે અને ફક્ત વિચારોના બદલે એક ગુંડાગર્દી ઉપર આવી જવાની વાત આવશે. એટલા માટે મારું વ્યક્તિગત અને મારું સ્પષ્ટ માનવું છે કે આ જે પ્રશ્ન બન્યો છે, જે આ પ્રસંગ બન્યો છે, તે બિલકુલ નિંદાને લાયક છે, વખોડવાને લાયક છે. અને જો ભારતીય જનતા પાર્ટીના સંગઠન તરીકેમાં એમાં જવાબદારી સંભાળતા હોય તો ભારતીય જનતા પાર્ટીએ પણ આનો જવાબ આપવો જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક બાજુ ના પાડી રહી છે કે આવા પ્રશ્નો બનવા ન જોઈએ, અમારો કોઈ હાથ નથી, તો એની પર શું પગલાં લેવાય છે એ પણ ભારતીય જનતા પાર્ટીએ વિચારવું જોઈએ. બીજા નંબરની વાત છે કે હાર્દિક પટેલની નારાજગીનો સવાલ તમે મને કર્યો. હું આજે પણ નારાજ છું. હું આજે પણ એ વસ્તુ વિચારધારાથી નારાજ છું કે જ્યાં સુધી પાટીદાર સમાજના અલ્પેશ કથિરિયા જેવા યુવાનો જેલમાં હોય, અમારા તમામ કેસો પાછા ખેંચાયા નથી અને જ્યાં સુધી અમારા શહીદ પરિવારોને નોકરી ના મળે ત્યાં સુધી કોઈ પણ આંદોલનકારીના જવાબદાર લોકો, જવાબદાર એટલે કોર કમિટીના મેમ્બરો હોય કે જવાબદાર લોકોએ કોઈ પણ રાજકીય સ્ટેન્ડ પકડવું ના જોઈએ જ્યાં સુધી લડત પૂરી ના થાય. કારણ કે આ વસ્તુનું અમે લોકોને વચન આપેલું હતું, લોકોની વચ્ચે જઈને અમે કીધેલું હતું કે અમે ક્યારેય કોઈ રાજકીય પાર્ટીઓ માટે મત માંગવા નહીં આવીએ. એટલા માટે આજે એ બાબતમાં છે, પરંતુ આજના પ્રસંગને લઈને એ બાબત આખી ડિફરન્ટ વસ્તુ છે. ઠીક છે, આપણી સાથે સંવાદદાતા અનિતા પટની પણ જોડાયા છે, પણ આપણે પહેલા લલિત કગત્રા પાસે જઈશું. લલિતભાઈ, હાર્દિક પટેલને કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર દરમિયાન થપ્પડ ખાવી પડી છે. કોંગ્રેસ માટે કેટલી કડવી બાબત કહી શકાય? પાટીદાર નેતા નથી, કોંગ્રેસ પાર્ટીનો નેતા છે. હાર્દિક સમગ્ર ખેડૂત સમાજ અને યુવાનોની વાત કરે છે, ત્યારે સ્ટેજ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટીના કોઈ ગુંડાઓ આવીને લાફો મારી જાય એ ખરેખર આ લોકશાહી વાળા દેશમાં શરમજનક છે. અતિ નિમ્ન કક્ષાનું આ કૃત્ય કહેવાય. અને મારા સવાલ એ પેદા થાય છે કે ભારતીય જનતા પાર્ટીની શાસિત વિજયભાઈ રૂપાણીની સરકાર તો એમાં તંત્ર ક્યાં હતું, ક્યાં હતો પોલીસ બંદોબસ્ત? શા માટે હાર્દિક ઉપર હુમલો થયો? એ એક બહુ મોટો સવાલ ઉભો થાય છે. મને એવું આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે મને સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં બહુ જ ખરાબ રીતે હારી રહી છે. એટલા માટે એને કે એને પ્રકારે લોકોને દબાવવા માટે પછી એ નાનજીભાઈ ડોડિયાને ફોન કરીને મોહનભાઈ ધમકાવતા હોય એ ભાષા હોય કે પછી મધુશ્રી વાસ્તવની ભાષા હોય કે પછી નરેન્દ્ર મોદી સાહેબની ભાષા હોય, તમામ ભાષાઓ ધમકી ભરેલી ભાષાઓ દેખાય છે. ગુજરાતની પ્રજાને હું પૂછવા માંગુ છું કે તમે લોકશાહીમાં જીવો છો કે પછી સામંતશાહી આવી ગઈ છે કે પછી હિટલરશાહી આવી ગઈ છે? એક સવાલ પેદા કરે છે. એટલે પ્રજાએ આ વખતે સમજીને એક જવાબ દેવાની જરૂર છે કે તમારે લોકશાહીને જીવિત રાખવી છે કે નહીં. આવી નિમ્ન કક્ષાએ ગુંડાગીરી ઉતરી જશે તો હજી તો મતદાનના દિવસો બાકી છે. તમે ક્યાં આ લોહિયાર ચૂંટણી કરવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીને મારે પૂછવું છે, તમે આ ચૂંટણીને શું લોહિયાર જંગ બનાવવા માંગો છો? શરમ આવવી જોઈએ તમને જો શાસન કરતા હોય તો. મિત્રો, લલિતભાઈ, ખાસ કરીને હાર્દિક પટેલને જ્યારે આ થપ્પડ વાગી છે ત્યારે હાર્દિક પટેલે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરી છે, પણ શું આ કોંગ્રેસ આ સમગ્ર મામલે ચૂંટણી કમિશનમાં કે આ પ્રકારના કોઈ પગલા લેશે કે કેમ?
એ ચૂંટણીનું હાઈકમાન્ડ નક્કી કરશે. હું મારી ચૂંટણીમાં અહીંયા રાજકોટમાં વ્યસ્ત છું, પણ હાર્દિક ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ભયંકર દુઃખદ ઘટના છે. એ સમગ્ર ખેડૂત સમાજ અને ખેતી કરતો વર્ગ, દુભળાયેલા લોકો અને યુવાનોનો પ્રશ્ન ઉઠાવીને નીકળ્યો છે. ત્યારે હાર્દિક એ સમગ્ર ખેતી કરતા વ્યક્તિઓનો અને ખેડૂત સમાજનો નેતા છે અને યુવાનોનો નેતા છે. ત્યારે સમગ્ર લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ઠીક છે, આપણી સાથે સંવાદદાતા અનિતા પટની પણ જોડાયા છે. અનિતા, આપ કોની સાથે ઉભા છો? કોણ છે આપની સાથે કાર્યકર્તાઓ અને એ લોકોની શું પ્રતિક્રિયા છે સમગ્ર મામલે? જ્યારે હાર્દિક પટેલને એક વ્યક્તિ આવીને તમાચો ઝીકી દે છે, ચાલુ સભામાં એને થપ્પડ પડે છે, ત્યારે શું તેના સમાજના કોઈ લોકો આપની સાથે છે, કોઈ કાર્યકર્તા છે? શું પ્રતિક્રિયા આપવા માંગે છે એ લોકો? આપણી સાથે અત્યારે હાલ જે છે પાસના કન્વીનરો છે, સાથે તેમના સભ્યો પણ છે પાસના, તમામ લોકો આપણી સાથે છે. ચોક્કસ એક આક્રોશ છે હાર્દિક પટેલને જે પ્રકારે ચાલુ સભામાં લાફો ઝીકી દેવામાં આવ્યો, તેમને લઈને આપણે તેમની પ્રતિક્રિયા જાણીશું. તો જયેશભાઈ, તમને પૂછીશ, આજે ઘટના બની છે, સામે આવી છે, કેવી રીતે જોવો છો તેને? સતત દિવસે ને દિવસે હાર્દિક પટેલની જેવી રીતે લોકપ્રિયતા વધી રહી છે, એવામાં ભારતીય જનતા પાર્ટી પોતાની આ ચૂંટણીમાં હાર ભાળી ગઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ જૂની નીતિ રહી છે, તાનાશાહી અને હિંસાયુક્ત નીતિઓના કારણે ભારતીય જનતા પાર્ટી જાણીતી છે. અને આજે એનું ઉદાહરણ સ્વરૂપે આ એનો ચહેરો બહાર આવ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના ભાડુતી લોકો આવી રીતે હાર્દિક પટેલ પર અને જે સમાજના સારા કાર્યો કરી રહ્યા એના પર વારંવાર આવી રીતે હુમલા કરીને પોતાની રાજનીતિ ચમકાવવા માંગતા હોય છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી અને હુમલા કરનાર લોકોને એટલું કહેવા માંગીશ કે તમામ યુવાનો આક્રોશમાં છે. આનો ચમાટો તમને ઈંટનો જવાબ પથ્થરથી મળશે. અને ગુજરાતની જનતા 23 તારીખે આ એક લાફાનો જવાબ ગુજરાતના ઠેક ઠેકાણેથી મતરૂપી લાફાથી આ ભાજપ સરકારને આપશે. જયેશભાઈ, ખાસ તો જે પ્રકારે હાર્દિક પટેલ તમારી સાથે હતા પાસ કન્વીનર તરીકે, કોંગ્રેસમાં જોડાયા, ક્યાંક ને ક્યાંક પાટીદારોમાં નારાજગી જોવા મળી રહી છે, કે ખરેખર તમારા શું આક્ષેપ છે? આ કોઈ પાટીદારનો રોષ હશે કે પછી ભાજપ ઉપર જે પ્રકારે હાર્દિક પટેલના પણ આક્ષેપો છે? પહેલી વાત કે લાફો મારનાર યુવાન પાટીદાર નથી, આ ભાજપનો કાર્યકર છે, ભાજપના નેતાઓ જોડે મળેલો છે. અને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલને લાફો મારવાનું ભાજપના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે, એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને ભાજપ જો જેટલા હુમલા કરાવવા એ કરાઈ શકે છે. ભાજપ પહેલેથી જ એની હિંસાત્મક પ્રવૃત્તિઓથી જાણીતી રહી છે, તાનાશાહી ભર્યા શાસનથી જાણીતી રહી છે. અને લોકો એનો જવાબ 23 તારીખે ને આવી જ રીતે લાફાઓ મારીને મતરૂપી લાફાઓ મારીને આપવાનું છે. રેશમા પટેલ પર પણ હુમલો થયો છે, એને કેવી રીતના જોવો છો? રેશમા પટેલ પર હુમલો જે થઈ રહ્યો છે તે તેમના ત્યાં જે કાર્યકર્તા છે તેમના દ્વારા જ હુમલો કરાઈ રહ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની પણ બળાત્કારી જનતા પાર્ટી છે. આ જે ગંદી રાજનીતિ કરીને પોતાની નિમ્ન કક્ષાની જે રાજનીતિ કરી રહી છે તેને સખત શબ્દોમાં ઉખેડી નાખે છે. હાર્દિક પટેલ જયારે 2017માં આંદોલનમાં હતા ત્યારે જે 150ની સીટની વાતો કરતા હતા ભારતીય જનતા પાર્ટીના લોકો, ત્યારે એમને 99 લાવી દીધા હતા. પરંતુ આ 26 જે સીટો છે લોકસભાની, એમાંથી હવે હાર્દિક પટેલને 6 સીટે લાવતા કોઈ રોકી નહીં શકે. બીજેપી દ્વારા જ્યાં કરવામાં આવી હોવાના આક્ષેપો તમે પણ કરી રહ્યા છો, શું કારણો લાગે છે? આ બળાત્કારી જનતા પાર્ટી છે, હારનો સામનો ભાળે અને ગભરાઈ ગયેલી છે. હવે એમને કોઈ દસ નથી, પણ આવા સામાજિક કાર્યકર્તાઓની અંદર આવા લઈ અને આવો પૈસા આપી અને આ લોકો કૃત્ય કરાવવામાં ભારતીય જનતા પાર્ટી માહિર છે. હારનો સામનો ભારે અને આ કૃત્ય કરાવે છે ભારતીય જનતા પાર્ટી ઈ જ કરાવે છે, બીજું કોઈ છે નહીં. આની પાછળ ભારતીય જનતા પાર્ટી એક જ છે. શું માંગ છે, શું રોષ છે તમારો, અને ફરિયાદ પણ થઈ છે, કેવા પ્રકારની ન્યાય માંગ? બસ આમનો 23 તારીખે અમને પથ્થરનો જવાબ અમે ઈંટથી આપવાનો છે, જવાબ આપશું અને આનો જવાબ 23 તારીખે આપવામાં આવશે. જોઈ શકતો ખાસ તો અત્યારે રોજ ચોક્કસ જોવા મળી રહ્યો છે, પણ 23 એપ્રિલે જે મતદાન છે તેમાં જે તેમના આક્ષેપો છે કે બીજેપી દ્વારા આ તમામ કૃત્ય કરાયું છે, તો તેનો જવાબ તેઓ મતદાન કરીને આપશે તેવી પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે. જી ઠીક છે અનિતા, આપ જોડાયેલા રહેશો. દિનેશભાઈ, આપ પણ જોડાયેલા રહેશો. જે પ્રમાણે હાર્દિક પટેલને આ તમાચો મારવામાં આવ્યો છે, હાર્દિક પટેલને એક વ્યક્તિ હતો જેને તમાચો માર્યો. હાર્દિક પટેલ જ્યારે સુરેન્દ્રનગરમાં સભામાં સંબોધન કરી રહ્યા હતા અને સમગ્ર મામલે ધીમે ધીમે જ્યારે ખુલાસો થયો ત્યારે એ જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જેનું નામ છે તરુણ મિસ્ત્રી, જવાબદાર વ્યક્તિ હોય એને ખરેખર ઉગાડો પાડો છે અને સમાજની વચ્ચે લાવવો છે. આજે જે હાર્દિક પટેલને જે તમાચો માર્યો છે, એક રીતે કહી શકાય કે તમાચો પાટીદાર સમાજના એક યુવાન ઉપર કર્યો છે. અને આને હું તદ્દન સ્પષ્ટપણે વખોડું છું. અને આ પ્રકારની ઘટના ગુજરાતની અંદર ને દેશમાં ક્યાંય પણ બનવી ના જોઈએ, મારું વ્યક્તિગત માનવું છે.
સોશિયલ મીડિયા પર એક કેમ્પેન ચાલ્યું હતું, હાર્દિકે બેરોજગાર લખ્યું હતું કોંગ્રેસમાં જોડાયા પછી. હેલિકોપ્ટરમાં ફરતા ફોટા અને વિડીયો વાયરલ થયા બાદ બેરોજગારી હટાવી દીધી છે. આપ કેવી રીતે જુઓ છો? હું સૌથી પહેલા તો બેરોજગાર કેમ્પેન એ રીતે જોઉં છું કે ગુજરાતનો નાગરિક, ગુજરાતનું યુવા ધન પોતે આત્મબળથી સક્ષમ છે, પોતે જાગૃત છે, પોતાના આત્મસન્માન માટે અને ગૌરવ માટે અને જે મહેનત કરે એના માટે સક્ષમ જ છે. પણ હા, જ્યાં પોતાનું જે કૌશલ્ય છે, કૌશલ્ય પ્રમાણે અને જેમની લાયકાત પ્રમાણે જે પણ આપણને સરકાર તરફથી જે મદદ મળવી જોઈએ, કે જેમ કે સરકારી નોકરીમાં, ભરતીઓમાં આ પ્રકારની જે બેરોજગારીના જે પ્રશ્નો છે એ છે. પરંતુ તમે જો આખા ગુજરાતને એમ સાંકળી લો કે ગુજરાતનો યુવા વર્ગ આખો બેકાર છે, તો હું એને જોતો નથી. બીજી વસ્તુ કે જે બેરોજગારનું કેમ્પેન ચલાવ્યું, સૌ પ્રથમ તો લખ્યું કે ભાઈ અમે બેરોજગાર છીએ, પછી ત્યારબાદ એને ટ્વિટર ઉપરથી હટાવી લીધું. તો વાસ્તવિક અર્થમાં મારું એક જ કહેવું છે, ભાઈને વિનંતી છે કે બેરોજગારી છે આપણે પોતે માનીએ છીએ, પરંતુ એને રાજકીય મુદ્દો બનાવો અને આખા યુવાનોનું અપમાન કરવું એ ના થવું જોઈએ. અને બીજી વસ્તુ કે હેલિકોપ્ટરમાં ફરે છે, ચાર્ટરમાં ફરે છે, તે પટેલ તરીકે મને મારા ભાઈ ઉપર મને આજે અભિમાન છે અને એક સ્વાભિમાન છે કે પટેલના દીકરા તરીકે આજે એને ફેસિલિટી મળી છે અને કોંગ્રેસ પાર્ટીનો સ્ટાર પ્રચારક છે. કે તો નેતાઓ તો આજે નેતાઓની આ ચૂંટણીની મોસમ છે, એમાં દરેક નેતાઓને કે પ્રચાર કરવા માટે કોઈ બી પાર્ટી સવલતો આપે એમાં કશું ખોટું નથી. લાફો મારનાર ભાજપનો કાર્યકર્તા છે, હાર્દિકે ફોટો જાહેર નહીં, હાર્દિકે ફોટો જાહેર કર્યો, મને આપના પ્રસારણ માધ્યમ દ્વારા જાણ મળી છે. હું પણ એની તપાસ કરી અને જો ભાજપનો કાર્યકર હોય અને આ રીતે જો પાર્ટી દ્વારા એને પ્રેરિત કરી અને આ પ્રકારનું જો કૃત્ય કરાવડાવ્યું હોય તો લોકશાહીની અંદર આ લોકશાહીની હત્યા કહેવાય. બીજો પણ એક વિડીયો વાયરલ થયો છે કે જ્યારે આંદોલન ચાલુ હતું, એસપીજી પાસ સાથે હતું, ત્યારનો હાર્દિકનો વિડીયો છે કે મારે મત નથી માંગવાના, મારે વોટ નથી લેવાના, હું સમાજ માટે કામ કરું છું. આજે હાર્દિક વોટ માંગી રહ્યો છે. એ આપના તમામ બધા પ્રસારણ માધ્યમોમાં બધાને ખ્યાલ જ છે કે ગુજરાતની જનતા જાણે છે કે સમાજ સેવા કરતા કરતા આજે આપણે રાજકીય જાહેર જીવનમાં આવી ગયા છીએ. તો એ લોકશાહીની અંદર જનમત છે અને પ્રજા મત છે, એ પ્રજા પોતાનો મત આપી અને એનો જવાબ આપશે.